રાજકોટના ધોરાજી તાલુકા પંચાયતની કલાણા સીટના કોંગ્રેસના ઉમેદવારે ભાજપના ઉમેદવારના ઉમેદવારી પત્ર અંગે વાંધો ઉઠાવ્યો। કોંગ્રેસના ઉમેદવાર નિમિષા ચાવડા ભાજપના ઉમેદવાર કિરણ ટાંકના ઉમેદવારી ફોર્મમાં ઉમેદવારની સહી ન હોવાનો વાંધો રજૂ કર્યો। ભાજપના ઉમેદવાર કિરણ ટાંકનું ફોર્મ રદ કરવા માંગ। ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ મંજૂર કરી દેવાતા કોંગ્રેસે ચૂંટણી અધિકારી પર સવાલ ઉઠાવ્યા। ભાજપના નેતાઓના ઇશારે ફોર્મ મંજૂર કર્યું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ। ભાજપના ઉમેદવાર કિરણ ટાંકના ઉમેદવારી ફોર્મમાં ઘણી બધી ભૂલો હોવા છતાં ભાજપના નેતાઓના ઇશારે ફોર્મ મંજૂર કર્યું હોવાનું કોંગ્રેસનો આક્ષેપ। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। હાલમાં ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ રહેલ છે, ત્યારે તાલુકાના ચૂંટણી અધિકારી શ્રી કમળનો ખેસ પહેરીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે। ધોરાજી તાલુકાના કલાણા ગામની 5 નંબરની સીટમાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારે ઉમેદવારી કરી હતી એના ઉમેદવારી ફોર્મના ભાગ નંબર 7માં ઉમેદવારની સહી નહોતી, તારીખ નહોતી અને સ્થળ નહોતું। આમ છતાં પણ ભાજપના ઉમેદવાર હોવાને કારણે ચૂંટણી અધિકારી દ્વારા તેમનું ફોર્મ મંજૂર કરી દેવામાં આવ્યું। અમારા ઉમેદવાર દ્વારા વાંધાઓ લેવામાં આવ્યા, લેખિતમાં વાંધાઓ રજૂ કરવામાં આવ્યા, છતાં પણ અમારા વાંધાઓ ગ્રાહ્ય રાખવામાં આવ્યા નથી અને ખાલી ચૂંટણી પંચને કમલમનું બોર્ડ મારવાનું બાકી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે।